વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ચલો, ગઈ વખતે આપણે ધોરણ 12 એમાં ચોથું પ્રકરણ કયું? પ્રાથમિક સ્વાસ્થ્ય, પ્રજનન તંત્રના કાર્યો, પ્રજનન તંત્ર અને પ્રજનન તંત્રના કાર્યોનું તંદુરસ્તી, એને કહીશું પ્રાજનનિક સ્વાસ્થ્ય. જોયું. અને એની અંદર આપણે છેલ્લે ગર્ભપાત, પ્રેરિત ગર્ભપાત જોયો હતો, ડાક્ટરી ગર્ભપાત, અને નિષ્ણાત ડૉક્ટરો જોડે આ કરાવવામાં આવે, કુશળ ડૉક્ટરો જેને કહેવાય. અને એવા કુશળ ડૉક્ટરો જોડે જ આ પદ્ધતિ આપણે જરૂર હોય તો એ લોકો આ ગર્ભપાત કરતા હોય. કયા લોકોમાં ગર્ભપાત કરાવી શકાય, કયા કયા ગર્ભ હોય તો ગર્ભપાત કરાવાય, તો એ પણ આપણે વાત કરી દઈએ. એક તો કહ્યું હતું કે સતત ગર્ભધારણ થયો એ માતાના જીવન માટે નુકસાનકારક હોય. કયા કયા કિસ્સાઓની અંદર ગર્ભધારણ અને ગર્ભપાત કરવામાં આવે અથવા ગર્ભધારણને દૂર કરવામાં આવે. બરાબર, ગર્ભધારણ છે એને દૂર કરવું એટલે શું? ગર્ભપાત. એટલે આ જ પ્રશ્ન ઘણી વખત પ્રેરિત ગર્ભપાત છે ને, તો આગળ ગર્ભધારણને દૂર કરવો, ટૂંકનો જ લખાવો. ગર્ભધારણને દૂર કરવો એ ક્રિયા સવિસ્તર સમજાવો. એટલે ગર્ભધારણ છે એને કાઢી નાખો, એટલે એ રીતે પણ ટૂંકનો જ આવે. અને આ રીતે પણ આવે પ્રેરિત ગર્ભપાત, એટલે ગર્ભપાત કરવો, ગર્ભ છે એનો પાત, એટલે એ રીતે પણ આવે. હવે કયા કિસ્સાની અંદર આવું કરાય? પ્રેરિત ગર્ભપાત. કઈ જાતનો ગર્ભ હોય તો એ ગર્ભનો નિકાલ કરાય? તો સતત ગર્ભધારણના કારણે ગર્ભ રહ્યો હોય, સતત ઘણી વખત કેટલીક સ્ત્રીઓની તંદુરસ્તી એવી હોય, અંડકોશ જે આવે એટલા બધા ફલન પામે, અને એ રીતે તમે જુઓ તો દર વર્ષે ગર્ભ રહે, અને એના કારણે જોખમમાં મુકાય છે માતાનું શરીર. કારણ કે આટલા બધા ગર્ભનો જો દ્વારા વિકાસ થઈ અને બધું એનું નૂર જે કહેવાય, એ માતા જે છે, માતાની શક્તિ, એ બધી આ બાળકો પેદા કરવામાં જાય તો માતા માટે એ જોખમ છે. એટલે આવો વારંવાર ગર્ભ રહેતો હોય, સતત ગર્ભધારણ થતું હોય, તો એ લોકોને સલાહ આપવામાં આવે કે તમે ગર્ભપાત કરાવી શકો. આ પહેલો મુદ્દો. સતત ગર્ભધારણના કારણે માતાને નુકસાન થઈ શકે છે, જીવન માટે નુકસાનકારક હોય, તો આવો ગર્ભ હોય તો એ ગર્ભપાત કરાવે. બીજું, જન્મ લેનાર બાળકમાં ગંભીર ખોડખાપણ, કોઈ વિકૃતિ હોય અંગોની, કયો એનો વિકાસ બરાબર ના હોય, કંઈક વિકૃતિ હોય, કોઈ જનનિક રોગો હોય. જનનિક રોગો એટલે ખોડખાપણ આ બધું જે આવે છે ને, એના જે આપણે કહીશું જે રંગસૂત્રો ઉપર આધારિત છે, તો તેવા રોગોવાળો હોય બાળક. કયો? ડાઉન સિન્ડ્રોમ, ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ, આ બધા રોગો છે બધા, જે જનની રંગસૂત્રોની સંખ્યા વધઘટ થઈ જાય તો પણ આવો એક રોગ થતો હોય. તો આવા ગંભીર અસરો આવા જન્મ લેનાર બાળકની અંદર આવી કોઈ છે આવો, તો એ બધું હોય ગર્ભ, તો એનું નક્કર આપણને લાગે કે આ જોખમ જ છે અને આ જાતનો રોગ જ છે, રોગ જ આવવાનો છે બાળક, તો એ બાળકનું પણ આપણે કહીશું ગર્ભપાત કરાવી શકાય. અને ગર્ભધારણ જ્યારે બળાત્કારનું પરિણામ હોય, બળાત્કારના કારણે ગર્ભધારણ થયેલો હોય, તો તે પણ ગર્ભપાત કરવાની મંજૂરી છે, એ માન્ય છે. કયો? બળાત્કારના કારણે એને ગર્ભ રહ્યો છે તો એ કઢાઈ નાખવો પડે. હા, એને મંજૂરી છે. એટલે એને, અને જો અનિચ્છનીય ગર્ભધારણ કોઈ પણ ગર્ભ અવરોધકના નિષ્ફળ જવાના પરિણામે થવું હોય, કયો? સાધનો વાપર્યા પણ સાધનો કોઈ કારણસર નિષ્ફળ થયા, ઓકળી વાપરી પણ ઓકળીના કારણે તમે જુઓ તો એ મૂકી છે આંકડી અંદર, ગર્ભાશયમાં આંકડી મૂકેલી છે, કોપરટી મૂકેલું છે, કોપર સેવન કદાચ મૂકેલું હોય, અને છતાં પેલો અંડકોશ આવે ને એ શુક્રકોષ જાય ને બે મળે ને ગર્ભ રહે, અને ગર્ભાશયની અંદરની દિવાલમાં ચોંટી પણ જાય, વિકાસ પામવા પણ માંડે. અને આવો ગર્ભ અંદર ઓકળી છે અને ગર્ભનો વિકાસ થતો હોય તો આ ગર્ભ રખાય નહીં, એને પણ મંજૂરી છે. કયો?
એટલે આવા ગર્ભ અવરોધક સાધન જે વાપર્યા તેની નિષ્ફળતાના કારણે જો ગર્ભ રહે તો તે પણ પાડી શકાય. કહ્યું તો આટલા આપણે કીધા હતા ગર્ભધારણ. એટલે આવું પ્રેરિત ગર્ભ અને આવા કેટલા વિશ્વની અંદર લગભગ વર્ષના 45 થી 50 મિલિયન જેટલા ગર્ભપાત થતા હોય. કહ્યું જે ગર્ભધારણ થાય છે એના એક ભાગ છે. 5 ભાગ પાડો તો 5 ભાગમાંથી એક ભાગ એવો છે કે જે ગર્ભધારણને દૂર કરે છે. એને ગર્ભપાત થતા જોવા મળે. તો આટલા બધા ગર્ભધારણ થતા જોવા મળે. તો આવી જાતીય સંક્રમિત ચેપ આપણે કીધું આ ગર્ભપાત પ્રેરિત ગર્ભપાત. હવે આપણે જોવું છે જાતીય સંક્રમિત ચેપ. સમાગમના કારણે કેટલાક રોગો સંક્રમિત થાય છે, એનો ચેપ લાગે છે. આ રોગો તો લગભગ 20 જેટલા રોગો છે. કહ્યું કે જે સમાગમની ક્રિયાથી એના ચેપથી પ્રજનન અંગોના એકબીજા સાથે અડવાથી કહ્યું માદાનું પ્રજનન અંગ યોનિમાર્ગ અને નરનું પ્રજનન અંગ શિશ્ન અને બંને વચ્ચે ક્યારે બે સંપર્કમાં આવે તો સમાગમની ક્રિયા વખતે. તો જો સ્ત્રી એવી રોગિષ્ઠ હોય એવા રોગવાળી તો એ પુરુષને પણ એ લિંગ દ્વારા એના શિશ્ન દ્વારા ચેપ લાગે અને એને રોગ થાય. અને પુરુષની અંદર જો આવો રોગ હોય તો સ્ત્રીના યોનિમાર્ગ દ્વારા એને રોગ લાગુ પડે. તો આવા કેટલાક રોગો છે જેને કહીશું એસટીડી. એ રોગોને શું કહેવાય છે? એસટીડી. એસ ઘણા છે કે સેક્સ્યુઅલ આપણે કહીશું ટ્રાન્સમિશન એટલે ટ્રાન્સફર થાય છે. સેક્સ કરવાથી ટ્રાન્સફર થાય છે એવા રોગ કયો, અથવા સેક્સ કરવાથી ટ્રાન્સફર થાય છે એવા ચેપ એટલે ઇન્ફેક્શન આઈ તરીકે ઓળખાય છે. તો આવા રોગ જેનું પૂરું નામ આપણે આપવું હોય તો પૂરું નામ આપણે શું આપીશું? તો જાતીય સંક્રમિત રોગો. જાતીય સંક્રમિત રોગો સેક્સના કારણે સમાગમના કારણે થતા રોગો. જે ચેપ અથવા રોગો જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા હોય તેને સામૂહિક રીતે જાતીય સંક્રમિત રોગો કહેવાય. સમાગમ દ્વારા જ ચેપ લાગે એ જાતીય સમાગમ રોગો કહીશું. અથવા સમાગમને લગતા રોગો એટલે એને શું કહેવાય છે? તો વિનરલ ડિસીઝ વીડી તરીકે પણ ઓળખવામાં આવે છે. એને શું કહીશું? એને વીડી તરીકે પણ ઓળખવામાં આવે છે. એ રોગોને વીડી રોગો કહો, આ રોગો કહો, કે તો STI કહો અથવા આ રોગો કહો. એને કહ્યું કેવા રોગો કીધા? તો એને સમાગમને લગતા રોગો. વિનેરિલ કયો? એનું સ્પેલિંગ શું છે? વિનેરિલ. આનું આખું નામ છે વિનેરિલ ડિસીઝ. વિનેરિલ ડિસીઝ. એને વિનેરિલ ડિસીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. અથવા પ્રજનન માર્ગના ચેપ અથવા શું કહીશું? પ્રજનન માર્ગનો ચેપ એટલે એને કહેવાય છે RTI તરીકે પણ ઓળખવામાં આવે છે. RTI અને RTI કહીશું. RTI જેને શું કહેવાય? રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન. કયો? રિપ્રોડક્ટિવ ટ્રેક એટલે આખું રિપ્રોડક્શનનો જે ટ્રેક કહેવાય ને, નળી. તો એ નળીની અંદર થતો રોગ, નળીમાં ચેપ લાગતો રોગ એટલે આપણે કહીશું રિપ્રોડક્ટિવ ટ્રેક રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન. જોયું? તો એને આ પણ કહીશું. જો જાતીય સંક્રમિત રોગ
એટલે એવા રોગો, એવો ચેપ કે સમાગમના કારણે દ્વારા થતો ચેપી રોગ એટલે આપણે જાતીય સંક્રમિત રોગ, એને સામૂહિક રીતે આપીશું. એના અંગ્રેજીમાં કહેવું તો સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ. બીજું કહેવું હોય તો સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન. ત્રીજું કહેવું હોય તો વિનરલ ડિસીઝ. એને આપણે કહીશું સમાગમને લગતા રોગો. આ રોગોને શું કહેવાય? એ સમાગમને લગતા રોગો. વીડી એટલે શું? તો સમાગમને લગતા રોગો. અને આરટીઆઈ પણ કહેવાય. તો આરટીઆઈ એટલે શું? તો પ્રજનન માર્ગને અથવા કહીશું રિપ્રોડક્ટિવ જે છે ને, તો એના માર્ગ એટલે ટ્રેક, એ માર્ગને ઇફેક્શન કરતા રોગો એટલે આરટીઆઈ પણ કહેવાય. એટલે ટૂંકનો ઘણી આ રીતે પણ અજાતીય સંક્રમિત રોગ એવા એકાદ બે રોગ વિશે જણાવો, અથવા કહીશું બેક્ટેરિયાથી થતો જાતીય સંક્રમિત રોગ જણાવો. એટલે જેટલા બેક્ટેરિયાના રોગ દ્વારા થતા હોય એ બધા જણાવી દેવાના. ક્યાં તો વાયરસ દ્વારા, ક્યાં તો પ્રજીવ દ્વારા, ક્યાં તો ફૂગ દ્વારા. હા, અલગ અલગ આવા સૂક્ષ્મજીવો જ છે આ રોગ કરવાવાળા. કે જે આપણે શિસ્તના ઉપર જુઓ તે ફૂગ દેખાય નહીં, એ શિસ્તના ઉપર જુઓ કે યોની માર્ગમાં જુઓ તે પ્રજીવ દેખાય નહીં. ચાલી ગયો. અને ચેપ લાગે એટલે એવા રોગોને કે જાતીય આવું એ રીતે નથી પૂછવું પરીક્ષામાં. પરીક્ષામાં ટૂંકનો તો આવી પૂછ્યું STDs, ટૂંકનો લખો STD રોગો. હા, STD તો આપણે એ જ લખવાના. એમ ના પૂછે તો આમ પૂછે STI. એમ ના પૂછે વીડી, સમાગમને લગતા રોગો. એમ વીડી એટલે આ સમાગમને લગતા રોગો. અને પ્રજનન માર્ગ જે જોવા મળે છે એને ચેપ કરતા રોગો એટલે આપણે કહીશું આરટીઆઈ. તો આ રીતે કેટલાક રોગો છે. તો આટલા નામ આપીશું. અને એવા રોગો એટલે કયા કહીશું? તો ગોનોરિયા, સિફિલિસ, જનનાંગીય હર્પીસ. બરાબર, એક આપણે કહીશું ગોનોરિયા, સિફિલિસ. પછી 3 જનનાંગ એટલે જનન અંગોનું હર્પીસ. જનન અંગો ઉપર છાલો બાજી જાય અથવા કહીશું એવી ચામડી ઉપરની બાજુ તીરી અને લોહી તરફવા માંડે. કયો? એટલે જનન અંગોનું હર્પીસ કહેવાય. તો એવા જનન અંગોના હર્પીસ. પછી ક્લેમાડિયાસિસ. આ પણ એક જાતનો રોગ કહીશું. કયો? જનન અંગના મસા. 5મો જનન અંગના મસા. મસા એના પર મસા થવા. કયો? અને ટ્રાઇકોમોનાસિસ 6થો રોગ છે. ટ્રાઇકોમોનાસિસ એટલે ટેપેનોઝોમા જે પ્રજીવ કહેવાય ને એ પ્રજીવ દ્વારા થતો રોગ કહીશું. આ એ ટ્રાઇકોમોનાસિસ. પછી હિપેટાઇટિસ બી. હિપેટાઇટિસ એ નહીં, હિપેટાઇટિસ બી. આ સમાગમના કારણે થતો રોગ કહીશું, હિપેટાઇટિસ બી. અને અલબત્ત તાજેતરમાં વર્ષોમાં સૌથી વધુ ચર્ચિત એક રોગ જોવા મળે છે જે HIVના ચેપથી થતો રોગ કહીશું. અને એને કહીશું એઇડ્સ. કયો રોગ કહેવાય? એઇડ્સ. એઇડ્સ કયો? આવો એક રોગ છે એઇડ્સ રોગ. એક્વાયર ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. કયો? એઇડ્સ. કે જે શાના કારણે? તો HIV, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. હ્યુમનની અંદર રોગ પ્રતિકારક નાબૂદ કરતા વાયરસ. એટલે આ વાયરસ એવા છે કે આપણા શરીરમાં જો પડે તો આપણામાં રોગ પ્રતિકારક શક્તિ નાબૂદ થઈ જાય. અને જો નાબૂદ થઈ જાય તો આપણને બધી જાતના રોગો થાય. સમાગમથી પણ થાય, સંક્રમિતથી થાય અને રીતે થતા જોવા મળે. તો આ એઇડ્સ. તો આ વધુ ચર્ચિત રોગ કહીશું. બરાબર, તો આટલા રોગો છે
હવે આ બધા રોગો શાના કારણે થાય છે? તો આપણે કહીશું એના વાયરસ પણ છે, સૂક્ષ્મ જીવાણુ પણ છે, બેક્ટેરિયા પણ છે. કેટલાક રોગો બેક્ટેરિયાથી છે, આપણે અંદર જુદા પાડીએ પછી આમાંથી આ બધા જે લખ્યા આમાં કેટલાક બેક્ટેરિયાથી, કેટલાક પ્રજીવથી, કેટલાક તમે જો ફૂગથી, ખ્યાલ આવ્યો, અને કેટલાક તમે જો તો એ રીતે જુદા જુદા સૂક્ષ્મ જીવાણુ, આપણે કે સૂક્ષ્મ જીવો જ છે બધા. ખ્યાલ, તો આ બધા રોગો એ રીતે થતા જોવા મળે. હવે કયા કયા રોગો શું છે એ જરા જુઓ. તો અહીંયા તમે જોશો તો એક રોગ એમાં કહીશું ગોનોરિયા, સિફિલિસ અને જનરલ અંગોની ફોલ્લીઓ, જે થાય ફોલ્લી જેવી રચના, મસા આપણે કહ્યું જનરલ અંગને હર્પીસ, આ બધા જે રોગો કહીશું. પછી એ સિવાય ક્લેમિડિયાસિસ, એક આ રોગ જનરલ અંગનો હર્પીસ કયો, આ રોગ. પછી ક્લેમિડોમોનાસિસ, આ એક આ રોગ કયો. એટલા રોગો આ બેક્ટેરિયા જ થાય છે. આ કયા રોગો? તો બેક્ટેરિયા જ થતા રોગો. આટલા રોગો બેક્ટેરિયા. પછી મસા, પછી હર્પીસ, મસા અને હર્પીસ કાઢી. આ રોગ જે કહીશું. પછી હેપેટાઇટિસ બી, એક આ રોગ. અને ચોથો રોગ કહીશું એઇડ્સ, આ રોગ. તો આટલા રોગો જે જોવા મળે છે તે આપણે કહીશું વાયરસથી થાય. વાયરસ, આ વાયરસથી થાય. અને બાકીના જે રહ્યા ટ્રાઇકોમોનાસિસ અને એ જે રોગો થઈ રહ્યા, કયું રહ્યું? ટ્રાઇકોમોનાસિસ કયો? તો આ જે રોગ રહ્યો ટ્રાઇકોમોનાસિસ એ પ્રજીવથી થતો રોગ કહીશું. એનાથી એક પ્રજીવથી થતો રોગ કહીશું. તો આ રીતે અહીંયા લગભગ આટલા રોગો અહીંયા બતાવીશું આપણે. એટલે આવા રોગો એસટીડી રોગો કહેવાય. જાતીય સંપર્કથી ફેલાતા જોવા મળે છે. તો સૌથી વધારે આવા રોગો શેની અંદર જોવા મળે? કઈ ઉંમરે જોવા મળે? તો 20 થી 24 વયની ઉંમરમાં. સૌથી વધુ કિસ્સા એટલે આપણે કહીશું આ ઉંમરે જોવા મળે. 20 થી 24 વર્ષ એટલે લગભગ પ્રજનન કરવાની તાલાવેલી વાળી વ્યક્તિઓ, એ ઉંમરની વ્યક્તિઓ છે જેમાં સૌથી વધારે જોવા મળે. પછી એનાથી ઓછા 25 થી 29. પછી થોડો પ્રજનન માટે જરા ઠરીઠમ થોડા થતા હોય છે, તો એ લોકોની અંદર આ રોગ ઓછો હોય છે. અને 15 થી 19 વયમાં જે જોવા મળે, ખ્યાલ આવ્યો? સૌથી વધુ કિસ્સાઓ વયમાં, ત્યારબાદ પછી આમાં, અને ત્યાર પછી આમાં. 15 થી 19 વર્ષની અંદર તમે જુઓ તો સૌથી ઓછા હોય. કારણ કે 15 થી 19 વર્ષની ઉંમર એટલે લગભગ હજુ પુખ્ત થયા નથી એમ કહેવાય, પુખ્ત થવાની તૈયારી છે. એટલે એ લોકોની અંદર આવું સમાગમની ક્રિયા બહુ, આ ઉંમરે સમાગમ થોડું ઓછું હોય, એટલે જાતિ સંક્રમિત રોગો ઓછા. પછી એનાથી જરા થોડું વધારે શેમાં હોય? તો 25 થી 29 વર્ષ. અને સૌથી વધારે પ્રજનનનું ક્યારે હોય? સમાગમ ક્યારે જ હોય? તો આપણે કહ્યું 20 થી 25 વર્ષની ઉંમર, 20 થી 24 વર્ષની ઉંમરે. તેવા તો સતત પ્રજનનની ક્રિયા સમજો. કારણ કે બરાબર પુખ્ત થઈ ગયેલો હોય, અને પુખ્ત થયેલો હોય, અને એના કારણે એને પ્રજનન વધુ સમાગમની ક્રિયા આદરતો હોય, અને એના કારણે એને ચેપ ત્યાં વધુ લાગે છે. તો આવા રોગો, એટલે આ રોગ પણ કઈ ઉંમરને સૌથી વધારે? તો યાદ રાખવાનું, 20 થી 24 વર્ષની ઉંમરની વ્યક્તિઓને સૌથી વધારે. એ પછી ત્યાર પછી લખીશું 15 થી 19 વર્ષની વ્યક્તિઓની અંદર, એ પેલી કરતાં ઓછું. અને પછી તો 15 થી આપણે કહીશું પેલા કયા કીધા? તો 25 થી 29. અને પછી હાવ ઓછા તો 15 થી 19 વયની જૂથની વ્યક્તિની.
એટલે એ રીતે અહીંયા ચેપ લાગતો જોવા મળે. તો આવા રોગો વિશે થોડું આપણે જોવાનું છે. ચલો ગયો. તો એમાંના કેટલાક ચેપ જેવા કે હિપેટાઇટિસ બી, સાંભળો જરા, એક આ રોગ અને સંક્રમિત HIV અને HIV સંક્રમિત વ્યક્તિ માટે વપરાયેલ સિરિંજની સોય, વાટકામના સાધનો વગેરેની અદલા બદલીથી પણ ફેલાય છે. એમાં આ બે કેવી રીતના ફેલાય છે અને HIVથી આવું વ્યક્તિ આવ્યું હોય ત્યાં તો વ્યક્તિને આવો રોગ થયેલો છે તો સમાગમથી જ આ ફેલાયું નહીં. આને આ રોગ નાબૂદ કરવા માટે જે કંઈ ઇન્જેક્શન આપવા પડે, શું આપવા પડે? એને ઇન્જેક્શન જે આપવા પડે, આખા ઇન્જેક્શન જે આપવા પડે, આવ્યો કઈ વ્યક્તિને? આ વ્યક્તિને જે ઇન્જેક્શન આપવા પડે દવા કરવા, હિપેટાઇટિસ નાબૂદ કરવા માટે ઇન્જેક્શન આપવા પડે. હવે એ જ ઇન્જેક્શનનો ઉપયોગ કોઈ તંદુરસ્ત વ્યક્તિને કરો, એને આપી દીધું, પછી ઇન્જેક્શને ધોયું ના ધોયું, અને એમના સીધું એ ઇન્જેક્શનનો ઉપયોગ કોઈ તંદુરસ્ત વ્યક્તિમાં કરો, તો તે લોકોને આ સોય દ્વારા એના વાયરસ ચોંટી જાય છે. ક્યાં તો કેટલીક બધા સિરિંજ છે, સિરિંજને પણ ચોંટી જાય. અને આ ઇન્જેક્શન લઈ અને બીજી વ્યક્તિને આપો તમે, અથવા તંદુરસ્ત વ્યક્તિને આપો તો પણ આ રોગ થાય છે. હવે એ વ્યક્તિ કોઈ સમાગમ કરવા ગયો, જેને ઇન્જેક્શન આપ્યું તો એને સમાગમ કરી નથી, છતાં પણ રોગ કેવી રીતના થયો? તો એ લોકોની અંદર આવા ઇન્જેક્શનથી, છતાં આ વ્યક્તિની અંદર કોઈ ઓપરેશન કરવું પડ્યું, અને ઓપરેશન કરવા માટે જે કાતરને, ચીપિયો, ચપ્પન, બ્લેડને જે વાપર્યું એ જ સાધનનો ઉપયોગ કોઈ તંદુરસ્ત વ્યક્તિને કરો તો એવા સાધનો દ્વારા પણ ચેપ લાગી શકે. આ બે રોગો, તો આ બે રોગો એવા છે કે જે સમાગમથી થાય, અને એમાં દવા કરવા માટે જે સાધનો કે જે ઇન્જેક્શન વાપર્યા એના તંદુરસ્ત વ્યક્તિની અંદર જો ઉપયોગ કરો તો પણ એ રોગ આવી શકે છે. સમજો? એટલે એ રીતે આ બે રોગો એવા હોય છે. બરાબર. પછી રુધિરાદાન અથવા ચેપી માતાથી તેના ગર્ભસ્થ શિશુઓ પણ સંચારિત થાય છે. પછી રુધિરાદાન કર્યું હોય આ લોકો, ચલો આને લોહી છે અને એને ખબર નથી મને હિપેટાઇટિસ છે અને હું 300 રુધિર આપું છું બોટલ, અને આપ્યા પછી સીધું પરીક્ષણ કર્યા વગર કોઈ વ્યક્તિને જરૂર પડે ડાયરેક્ટ સીધું મોકલી દેવામાં આવે તો એના રુધિરમાં રહેલા આ વાયરસ એ જે રુધિર લેશે, રુધિરાદાન એટલે રુધિર ધારણ કરવું, તો જે ધારણ કરશે એમાં શું જવાનું? તો આ વાયરસ જવાના, એટલે એને રોગ થવાનો. એટલે રુધિરાદાનથી પણ થાય. પછી માતા તમે જો તો આવી રોગી જ છે, સમજો? અને એના ગર્ભની અંદર વિકાસ પામે છે બાળક, તો એને વિકાસ પામતું જે બાળક છે એને લોહી કયું આપવામાં આવે છે? તો એ માતાનું હિપેટાઇટિસ વાયરસવાળું લોહી આપવામાં આવે છે. એટલે વિકાસ પામતા બાળકમાં પણ ચેપ લાગે, સંક્રમિત થાય છે, અને એને પણ એ રોગ થઈ શકે. એટલે આ બે રોગો એવા રોગો છે કે ઇન્જેક્શન, પછી શસ્ત્રક્રિયા કરવા માટેના સાધનો, પછી એનું લોહી, રુધિરાધાન, અને આપણે કહીશું બીજું છેલ્લે શું કીધું? એમના રુધિરાધાન અને ગર્ભસ્થ શિશુની અંદર આ બધા રોગો ફેલાય છે. આ બે રોગ આ રીતે પણ ફેલાય છે, સમાગમથી નહીં પણ આ રીતે પણ ફેલાય. હિપેટાઇટિસ બી અને જનનાંગના હર્પીસ અને HIV ચેપ સિવાયના અન્ય રોગોનું જો વહેલા નિદાન થાય, આ ત્રણ રોગો સિવાય હિપેટાઇટિસ, એઇડ્સ અને આપણે કીધું મસા, હેપેટાઇટિસ, આ ત્રણ રોગોનું નિદાન થાય ને વહેલા ખબર પડી જાય કે અમને હર્પીસ છે કે હિપેટાઇટિસ છે કે તો એઇડ્સ છે, વહેલા જો નિદાન થાય, વહેલા નક્કી થાય કે આ લોકોને આવું થયું છે તો એને મટાડી શકાય છે. મટાડી શકાય. આ સિવાયના રોગો જે થાય, આ સિવાયના રોગો એટલે આ બધા રહ્યા તે, આ બધા રોગો તો જો ખબર પડી જાય, વહેલા નિદાન થઈ જાય તો આ બધા રોગોને મટાડી શકાય. કહ્યું? આ સિવાયના, આને મટાડાતા નથી, કહ્યું? પણ આ સિવાયના જે રોગો છે, આ ત્રણ સિવાયના જે રોગો છે
તેની વહેલા નિદાન થઈ જાય, વહેલા ખબર પડે તો બધા મટાડી શકાય. એવા રોગો છે કે જેનું વહેલા સંપૂર્ણ ખબર પડવી જોઈએ અને ખ્યાલ આવે તો નિદાન થાય અને યોગ્ય સારવાર મળે તો સંપૂર્ણપણે સાજા થાય છે અથવા સાધ્ય છે. સાજા કરી શકાય અથવા એ રોગોને મટાડી શકાય, એ રોગોને સાધી શકાય. રોગ થયો હોય, ખબર પડી જાય કે આ રોગ થયો છે, તો એકદમ વધારે વિકાસ રોગ થાય પહેલાં દવા ચાલુ કરી દો તો એને તરત જ કંટ્રોલમાં લાવી શકાય. કયા એવા રોગો છે? તો આ 3 સિવાય. આ 3 સિવાયનું નિદાન વહેલા થયું હોય તો એને સાધ્ય છે. મોટાભાગના આ રોગના શરૂઆતમાં ચિહ્નો ખૂબ જ ગૌણ હોય છે. આ જે રોગો છે ને બધા, એ બધાના ચિહ્નો બહારથી દેખાય નહીં જલ્દી. સામાન્ય લક્ષણ દેખાય, ગૌણ મુખ્ય લક્ષણ તરીકે નથી હોતા, એટલે આપણને જલ્દી ખબર પડતી નથી. અને આપણને ખબર નથી પડતી એટલે આપણે અવગણીએ છીએ. અને જો સુધી આપણે અવગણીએ છીએ, કારણ કે ગૌણ તરીકે લક્ષણ દેખાતો આ તો હોય, થોડી ખણ આવે તો ખણ આવે તો એટલે આપણે નિગ્લેક્ટ કરીએ છીએ, એને ધ્યાન દોરતા નથી અને કોઈને બતાવતા પણ નથી. બતાવવા તો કોને બતાવવું? હવે એવી જગ્યાએ થયું છે કે કોઈને બતાવે નહીં. કહ્યું અને ડૉક્ટર જોડે જવામાં શરમ. ડૉક્ટરને વળી પાછું આખું ખોલીને બતાવો તમે, હે કેટલાકને શોભ અનુભવે, શરમ લાગે. એટલે ડૉક્ટરને પણ કહે નહીં, બીજાને પણ કહે નહીં. અને આ તો સામાન્ય છે, સામાન્ય છે એમ કરીને ચલવે રાખે અને ત્યાં આગળ ખણે જ જાય. એટલે આવા શરૂઆતમાં તમે જુઓ તો આવા લક્ષણો કોઈ આપણને ખ્યાલ આવતો નથી. ગૌણ હોય જેવા કે વિસ્તારમાં ખંજવાળ આવી, અસામાન્ય આ તો ખણ આવે. આપણને ત્યાં આગળ ખણ આવે, કાંઈ ગુપ્ત અંગ ઉપર ખણ આવે એટલે આપણે એમ માને કે આ તો ખણ આવી. જેમ બીજા શરીરના ભાગો પર ખણ આવે એમ એ અંગો પર પણ ખણ આવે છે. એટલે આપણે શું કહીશું? ગણકારતા નથી. પછી પ્રવાહી સ્ત્રાવ, ચામડીમાંથી તમે જુઓ તો ઘણી વખત એવું થયું હોય કે જેના કારણે એમાંથી સ્ત્રાવ થતો હોય પ્રવાહીનો. બસ સામાન્ય દુખાવો, એમાં કળતર થતી હોય, એ જે અંગો જે કહે એમાં કળતર થાય. સોજો, જો કે સોજો આવી ગયો હોય. અને ઘણીવાર સંક્રમિત સ્ત્રીઓમાં આ રોગના ચિહ્નો દેખાતા નથી. ઘણી વખત આ ચિહ્નો દેખાય પણ નહીં. સ્ત્રીની અંદર ઘણી વખત આ ચિહ્નો દેખાય પણ નહીં. બરાબર? અને રોગ ચાલુ હોય અથવા એ ચેપ લાગતો હોય. તેથી તે લાંબા સમય સુધી અનિદાનીય રહે છે. કોઈ જોડે નિદાન કરાવતી નથી. અનિદાનીય રહેવું એટલે કોઈના જોડે નિદાન અથવા બતાવતી નથી, નિદાન કરાવતી નથી. અને ચેપની શરૂઆતની અવસ્થાનું ચિહ્નોનું ન દેખાવું અથવા ઓછા લક્ષણો દેખાવા અને STIથી જણાવેલ સામાજિક કલંકનો ડર. શું છે? હવે આવો રોગ થયો હોય તો કોઈને કહેવાય નહીં. હવે આવો રોગ હોય, માનો કે કોઈનું ઇન્જેક્શન લેવાથી થયો છે, અથવા આ આપણે કહીશું વાટકામના સાધનો વાપરવાથી એને આ રોગ થયો. જ્યાં તો આપણે કહીશું આ રોગ જે થયો છે ને, તો એ રોગ કેટલાક એના સંપર્કમાં આવવાથી આ રોગ થયો, સમાગમથી નથી થયો. હવે આવો રોગ થયો હોય, મને એડ્સ છે, મારે કહેવાય કોઈને? અને એડ્સ શેના કારણે થયો? તો ડૉક્ટરના ભૂલના કારણે. સાધનો જે હતા, એડ્સવાળી વ્યક્તિ હતી ને એના સાધનો મારા ઉપર પણ વાપરે તો મને પણ એડ્સ થાય. મને એડ્સ થયો તો હું બારે એડ્સ કહી શકું તો મને એડ્સ છે? કારણ કે એને ડર છે કે એડ્સ તો રોગ એટલેથી થાય, સમાગમથી થાય. એટલે કોઈ જગ્યાએ આમને સમાગમ કરવા ગયેલા છે, સમાગમ કર્યું છે કહ્યું, અને એના કારણે આ રોગ લાયા છે. એટલે આવો સામાજિક કલંક, આ રોગ છે ને એ કેવો રોગ કહેવાય? સામાજિક કલંક. સામાજિક કલંક, કારણ કે આ રોગ એટલે સમાગમથી જ થયેલો હોય. એટલે બહાર પણ સમાજની અંદર વ્યક્તિઓને પણ ના કહેવાય, કારણ કે પછી એને ધુતકારે છે એ લોકો. કારણ એ થયો છે તો પછી આ માણસ એટલે હાવ નીચી કોટીનું કહેવાય, એ કલંકિત છે આ. કારણ કે એને બીજી કોઈ સ્ત્રી સાથે કલંક આ કરેલું, સમાગમ કરેલું, એટલા માટે આ રોગ આવે. એટલે સમાજમાં પણ એ લોકો કહેતા નથી. એ સામાજિક ડર, કલંકનો ડર છે. પણ સંક્રમિત વ્યક્તિને સમયસર નિદાન અને ઉચિત ઉપચારથી રોકે છે. કોઈને કહે નહીં
સમાજમાં પણ કે નહીં શાનો ડર છે? તો સામાજિક કલંકના કારણે, કે જેના કારણે એ રોગ જે થાય એને સમય મળી રહે છે. એ રોગ જે થાય છે તેનું નિદાન પણ ના કરાય. એ રોગ થઈ કોઈને બતાવે ને તો શું દવા લેવી તો દવા પણ ના લે. એટલે આ રોગ માજા મૂકે છે, એને પૂરો સમય મળી રહે છે. કયો? કોઈને કહે નહીં, સહેવાય નહીં, એની દવા થાય નહીં ત્યાં સુધીમાં તો એ રોગ ફૂલ્યો ફાલ્યો થાય છે, વધુ પસરે છે. ખ્યાલ? એટલે આગળ જતો સમસ્યા વધારો કરે છે. એ રોગની સમસ્યા જે છે એમાં વધારો થઈ જાય છે. જેમાં શું થાય છે? એ રોગ વધુ થવાના કારણે શું થાય છે? તો નિતંબ કહેવાય કેળોવાળો ભાગ, તો કેળોની અંદર બળતરાનો રોગ, પછી ગર્ભપાત. ઘણી વખત તો ગર્ભપાત થઈ જાય. ગર્ભપાત એટલે ગર્ભ રહ્યો હોય તો પડી જાય, કારણ કે આપણે કહીશું આ સંક્રમિત છે, આ રોગ કંઈક વધી ગયો છે, બહાર કોઈને કીધું નહીં, નિદાન થયું નહીં, અને આ રોગ થવાના કારણે જે ગર્ભ રહ્યો હોય, નવી તાજી લગ્ન કરેલી કોઈ હોય અને પછી એને ગર્ભ રહ્યો અને વાસ્તવમાં આવા એ રોગ છે, બહાર કોઈને ખબર પડે ને આ એ રોગ છે અને અંદર ગર્ભય રહી ગયો, તો એ ગર્ભપાત થઈ જાય. એ ગર્ભ ટકતો નથી, એ પડી જાય, એટલે ગર્ભપાત થઈ શકે. પછી મૃત બાળકનો જન્મ થાય. બાળક જન્મે મરેલું જન્મે, અધૂરું જન્મે. કયું? ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં અંડધારણ, ગર્ભાશયની આપણે કહીશું બહાર, અને ગર્ભાશયની બહાર એટલે અંડવાહિની. અંડવાહિનીમાં ગર્ભ સ્થાપન થઈ જાય, અને ખરેખર તો ફલનની ક્રિયા અંડવાહિની થાય. પણ આવો રોગ થયો હતો તો ફલને ત્યો થાય અને સ્થાપને ત્યો થાય. ગર્ભાશયમાં સ્થાપન થવું જોઈએ ને, પણ એની જગ્યાએ અંડવાહિનીમાં સ્થાપન થઈ જાય. કયો? અને એના કારણે એક્ટોપી થાય. એટલે આ જાતની સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે ના કહેવામાં. કયો? આપણે ક્યાંય નહીં બોલવાનું, આપણે આવો રોગ છે બહાર ના કહેવાય. ના કહીએ અને આપણે કેમ નથી કહેતા? તો સામાજિક કલંક. કોઈ પણ શરમ રાખ્યા વગર ગુપ્ત અંગોની અંદર જે કંઈક નવું કંઈક થાય અથવા અચૂકતું બને તો તરત જ વાલી વારસદાર અથવા આપણે કહીશું આપણા મિત્રો અથવા કોઈને ના કહેવાતું કોઈ શિક્ષક ક્યાં તો ડૉક્ટર જોડે સીધા પહોંચી જઈ અને આ રોગને બતાવી દેવું પડે. એટલે જે ફૂલો ફાલે થાય ને, વધે ને, એ અટકી જાય, એનું નિદાન થઈ જાય ને પછી દવા ચાલુ કરી દો તો એ વધતો અટકી શકે. સમાજનો કલંક છે. આ રોગ કંઈ આવાથી જ થાય એવું નથી. આવા રોગ તો આવા સાધનો વાપરવાથી પણ થઈ શકે છે. એટલે આવો સમાજનો કલંક એ રાખ્યા વગર આપણે આ રોગનું નિદાન કરાવી દેવું પડે, અને વહેલેસર દવા ચાલુ થઈ જાય તો આ રોગથી આપણે બચી શકીએ છીએ. એટલે એ રીતે તમે જુઓ તો ગંડવાઈન, પછી અફળદ્રુપતા, પછી આવો જો રોગ હોય તો એને ગર્ભ રહે જ નહીં. બાળક પેદા કરવા પ્રયત્ન કરે પણ બાળક પેદા થઈ શકે નહીં, કારણ કે આવા રોગ થયેલો છે કે જેના કારણે ગર્ભનું ધારણ થાય જ નહીં. અથવા પ્રજનન માર્ગનું કેન્સર. પ્રજનન માર્ગ છે ને, જુદા જુદા માર્ગો, યોનિ માર્ગ, ગર્ભાશય, પછી અંડવાહિની, અંડપિંડ, આ બધા અંગો કહેવાય ને, એ અંગોની અંદર જો આ રોગ હોય તો કેટલી વખત કેન્સર પણ એ અંગો થઈ શકે છે. એટલે કેન્સરનું પરિણામ છે. એટલે એસટીડી સ્વસ્થ સમાજ માટે મોટો ખતરો છે. હા, એસટીડી એટલે ભયંકર રોગો છે બધા. સારા સમાજ, સ્વસ્થ સમાજ, આખો સમાજ સારો તંદુરસ્ત બનાવવો હોય અને આવો એડી જ રોગો બધા હોય, આ બધા રોગો જે છે એ સમાજની અંદર વિકાસ થતો ખતરો છે. એ સમાજને વિકાસ થવા દેતા નથી. એટલા માટે આવા રોગોની શરૂઆતની જ અવસ્થામાં નિવારણ અને નિદાન અને સારવાર ને પ્રજનન સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમો પ્રાથમિકતા આપવામાં આવે છે. આ રોગનું વહેલું નિદાન થાય, વહેલી દવા થઈ જાય અને એનો ઉપચાર થઈ જાય, એ આપણે કહીશું પેલું RCH કીધું ને, એક સંસ્થા કુટુંબ નિયોજનમાં બાળકોના સંભાળ સાથેનું સમન્વય કરી અને બનાવેલી સંસ્થા અત્યારે હાલ કઈ છે? RCH. તો એની અંદર પણ આવું આ બધા રોગોથી બચવા માટેનો કાર્યક્રમમાં સમાવેશ કરેલો છે, કે જેથી લોકોની અંદર આવું બતાવીને પ્રાથમિકતા આપવામાં આવે છે. જોકે તમામ વ્યક્તિઓ ચેપોથી સંવેદનશીલ હોવા છતાં, સંવેદનશીલ ચેપ લાગવો એનાથી સંવેદનશીલ હોય, એમાં 15થી 24 વર્ષની વયની વ્યક્તિઓમાં જે વય જૂથમાં
તમે પણ આવો છો ખ્યાલ. અત્યારે હાલ તમારી ઉંમર પણ કઈ કહેવાય? 15 થી 24 વર્ષની ઉંમર કહેવાય. તમારે 15 ઉપર એટલે 16-17 થઈ ગયા. અને 24 વર્ષ સુધી આ વસ્તુ વધારે થશે. આ રોગ છે ને વધારે ચેપ લાગી શકે છે. અને એમાં ખાસ કરીને સમાગમનો. ક્યાં તો કોઈ જગ્યાએ જાઓ ડૉક્ટર જોડે અને કોઈ ઓપરેશન કરવું પડ્યું, ઓપરેશન કરે વખતે સાધનો ડૉક્ટરો દ્વારા ભૂલથી એવી વ્યક્તિને વાપરેલા સાધનો એ જ સાધનો તમને આપે, તમારા ઉપર ઉપયોગ કરે તો તમને રોગ થઈ શકે છે. પણ સમાગમથી થયો નથી, પણ આવા સાધનોથી થઈ શકે છે. એમાં આ રોગ એવા સાધનોથી પણ થઈ શકે છે. અને આ બધા રોગ છે ને સમાગમથી જ થાય. આ સમાગમથી જ થતો રોગ કહીશું. આ સમાગમથી સમજો. આ બધા રોગો તમે જો સમાગમથી થાય. આ 3 સિવાય બધા સમાગમથી. સમજો, આ 3 સિવાય સમાગમથી. અને આ 3 તો સમાગમથી, આ બધા 3 સમાગમથી અને ઉપરાંત સાધનો વાપરવાથી. એવા સાધનો, એનો સાધનો પાછો એનો ઉપયોગ કરવામાં આવે તંદુરસ્ત વ્યક્તિ તો એનાથી પણ થાય. એક આ રોગ સમાગમ અને સાધન, એ ઇન્જેક્શન ને વાટકામના સાધનો ને આ બધું જે છે તે એનાથી પણ થઈ શકે. જ્યારે આ બધા રોગો માત્ર સમાગમથી, સમાગમ કરો એટલે ગોનોરિયા થાય. બેક્ટેરિયાથી થતો રોગ, આ બેક્ટેરિયા થતો રોગ. આ ક્લેમિનો સીસ એ પણ બેક્ટેરિયા થતો રોગ. કેટલાક વાયરસથી થતા રોગ, કેટલાક પ્રજીથી થતા રોગ. આ બધા સમાગમથી થતા રોગો છે. એઇડ્સનો રોગ તમે જુઓ તો એઇડ્સનો રોગ એટલે સમાગમથી થતો રોગ થયો. પણ એવું નથી કે એકલા સમાગમથી જ થાય. અને એઇડ્સ થયો હોય તો એટલા માટે લોકો બહાર કોઈને કહેતા પણ નથી કે મને એઇડ્સ થયો છે. કારણ કે સામાજિક કલંક કરે છે. અને એ ડરના કારણે એ વાયરસ જે છે એ વધુ વિકસે છે. અને એટલો બધો ફેલાય કે જે માજા મૂકે છે કે જેના કારણે એ વ્યક્તિનું મોત થતું હોય. એટલે સમાજની અંદર ડર્યા વગર સમાજનો કલંક, આ કલંકિત નથી. આ રોગ સમાગમથી જ થાય એવું નથી. એવા સાધનો જો વપરી દે, એવું રુધિર આપણે જો લઈ લીધું હોય તો પણ આ રોગ થતો હોય છે. એટલે વહેલેસર કોઈને ન કહેવાય તો ડૉક્ટરને તો કહેવાય ને. તો વહેલાસર આ ડૉક્ટર જોડે જઈ અને નિદાન કરો. આવો ચિહ્નો દેખાય તો ખંજવાળ આવવી, બળતરા થવી, કેળામાં દુખાવો થવો, તો એ બધા રોગો છે. આ બધા વાયરસ કે બેક્ટેરિયાનો ચેપના કારણે થાય. તો એનું નિદાન કરાવવું. અને આ વયની વ્યક્તિની અંદર વધારો હોય છે. કઈ વ્યક્તિમાં? તો 15 થી 24 વર્ષની વ્યક્તિની અંદર તમે જો તો આ સૌથી વધુ આ રોગ જોવા મળે. સંક્રમિત રોગો, એસટીડી રોગો જોવા મળે આ વયની ઉંમરમાં. પરીક્ષામાં ધ્યાન રાખજો. કઈ વયની ઉંમર, કયા વય જૂથની વ્યક્તિઓની અંદર આ STI અથવા કહીશું STD અથવા કહીશું VD અથવા કહીશું RTI રોગ વધુ જોવા મળે છે. અને નીચે બધી ઉંમર લખેલી હોય. 15 થી 24 કે પછી 25 થી 29 કે પછી છેલ્લે આપણે કીધું ને તો 15 થી 19. તો એમાં આપણે કહીશું તો સૌથી વધારે કઈ વ્યક્તિની અંદર? તો 15 થી 24 વર્ષની વ્યક્તિની અંદર આ રોગ વધુ જોવા મળે. એટલે આપણે તમે જે હાલ ઉંમર તમારી છે 11મા ધોરણની, હવે આપણે કોઈ 12મા ધોરણમાં, તો તમારી ઉંમર પણ આ ઉંમર છે. એટલે આ ઉંમરમાં આ રોગ વધુ આવતો જોવા મળે છે. કારણ કે તમારી પુખ્ત થવાની ઉંમરે છે અને આ રોગો આવવાની ઉંમર છે. સમાગમ, કોઈ પણ જગ્યાએ સમાગમ ટાળવું. એટલે એ હોવાની સંભાવના હોય. એટલે ભયભીત થવા માટે કોઈ કારણ નથી. કારણ કે નિવારણ શક્ય છે. આનો રોગ થયો હોય તો એનું નિવારણ પણ શક્ય છે. કદાચ થઈ ગયો હોય, એના સાધનો વાપરવાથી કદાચ રોગ આવી ગયો અને એનું નિવારણ શક્ય છે. એટલે તેથી નીચે આપેલા સિદ્ધાંતને અનુસરી વ્યક્તિ આ ચેપથી મુક્ત થઈ શકે છે. કયા આપણે કહીશું? કયા સિદ્ધાંતો? તો અજાણા સાથીઓ કે
કે ઘણા સાથીઓ સાથેના જાતીય સંબંધને ટાળવો. એક વફાદાર જે કહીશું ને તમારી સ્ત્રી ચાહે પત્ની, તો પત્ની સિવાય બીજી કોઈ જગ્યાએ સમાગમ કરવું નહીં. એક વફાદાર એક જ જીવન સાથી જે કહેવાય ને, તો એની સાથેના સમાગમ સિવાય બીજી કોઈ જગ્યાએ સમાગમ કરવું નહીં, ટાળવું. સમજો? એટલે આ ચોથી રોગ આવે. સમાગમથી રોગ લગભગ મોટા ભાગે આવતો હોય તો સમાગમ ટાળવું. સમજો? તો સમાગમ દરમિયાન હંમેશા નિરોધનો ઉપયોગ કરવો. અને જ્યારે સમાગમની ક્રિયા થતી હોય તો તે વખતે નિરોધ વાપરવો. કારણ કે આપણી પત્ની પણ આ રોગવાળી છે કે નથી એ ખબર નથી. તો એનો રોગ આપણામાં આવે કે તો આપણામાં હોય તો એ પત્નીને લાગે, તો ના લાગે એટલા માટે બેના વચ્ચે સંપર્કમાં આવતું ત્યાં વખત કવર લગાવી દેવો. અને કવર લગાવવું એટલે નિરોધ પહેરી દેવો. અને નિરોધ પહેરીને પછી સમાગમની ક્રિયા કરવી, તો પણ આ રોગથી બચી શકાય. કોઈ પણ શંકાના કિસ્સા હોય હવે તો વ્યક્તિએ પ્રારંભિક નિદાન અને જો ચેપનું નિદાન થાય તો સંપૂર્ણ સારવાર માટે યોગ્ય ડૉક્ટર પાસે જવું. એમ લાગે, શંકા લાગે કે મને આવું કંઈક લાગે છે, તો તરત તેનું નિદાન કરાવવું. કયા ડૉક્ટર? તો નિષ્ણાત ડૉક્ટર જોડે. એવા ડૉક્ટરને કે ઉલમાંથી ચૂરમો નાખે. આપણે ચોક્કસ નિદાન કરવાવાળા અને એનું સારું હોય ડાયગ્નોસિસ, તેવા ડૉક્ટર જોડે નિદાન કરાવી વહેલેસર એનું નિદાન થઈ જાય. ને આવા રોગો લાગે તો તરત એની સારવાર પણ ચાલુ કરાવી દેવી, કે જેથી આ રોગોથી આપણે બચી શકીએ. તો આટલા સિદ્ધાંતો, સરળ સિદ્ધાંતને અનુસરો તો આવા ચેપથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. કહ્યું? કયા સરળ સિદ્ધાંતો છે? નીચે પૈકી આવો ટૂંકા પ્રશ્ન તરીકે કયા સરળ સિદ્ધાંતો છે કે જેથી આના ચેપથી આપણે મુક્ત થઈ શકીએ? અને એમાં લખેલું હોય કે અજાણી વ્યક્તિ સાથેનો સમાગમ ટાળવો. બીજમાં લખેલું હોય સમાગમ દરમિયાન હંમેશા નિરોધનો ઉપયોગ કરવો. અને ત્રીજું લખ્યું હોય શંકાસ્પદ લાગતું હોય તો એ વ્યક્તિએ નિદાન અને ચેપનું નિદાન અને પ્રારંભિક નિદાન અને ચેપનું નિદાન કરાવવું. પ્રારંભિક નિદાન એટલે બહારથી દેખાય લક્ષણો ના પડે, અને પછી શું છે સાચું પ્રજીવથી થયો છે, બેક્ટેરિયાથી થયો છે કે વાયરસથી થયો છે, તેનું નિદાન કરાવવું. લેબોરેટરીની અંદર એનો ટેસ્ટ કરવા માટે આપવું, એ ચેપનું નિદાન કરાવવું. અને એવા ડૉક્ટર સંપૂર્ણ ડૉક્ટર દ્વારા નિદાન થઈ જાય અને પછી એની સારવાર ચાલુ કરી દેવામાં આવે. તો આટલા આપણે ધ્યાન રાખીશું. કહેવાય ગયો? તો આ જાતીય સંક્રમિત રોગોની વાત કરી. અને જાતીય સંક્રમિત રોગો આપણે કયા કીધા? તો આ બધા કીધા. કહેવાય ગયો? હવે કયા રોગમાં શું થાય બધું અંદર આવી ગયો, જનરલ છે. પણ આપણે કહીશું આ હિપેટાઇટિસ, ગોનોરિયા, હિપેટાઇટિસ આપણે કહીશું, સિફિલિસ, ક્લેમાડિયા, મસા એટલે જનનાંગ અંગના મસા, પછી જનનાંગ હર્પીસ. તો આ બધા રોગોની અંદર શું શું લક્ષણો હોય એ બધું આપણે નીટની જે આપણે જોઈશું બાબત, તો એ વખતે આપણે બધું તપાસ કરીએ, એ વખતે આપણે એની ચર્ચા કરીશું. હવે આપણે જોવાનું છે અફળદ્રુપતા. એટલે કેટલાય દંપતિ છે, લગ્ન કર્યા છે, 2-5 વર્ષ થાય, 10 વર્ષ થાય, છતાં પણ એને સંતતિ પેદા થતી નથી. એટલે આપણે કહીશું અવેંધતા, આ અફળદ્રુપતા છે. બેમાંથી કોઈ એક અફળદ્રુપ છે. અને આવું કંઈ થતું હોય તો લગભગ સમાજ કોનો વોક કાઢે છે? તો લગભગ સ્ત્રીનો વોક કાઢે છે. કે સ્ત્રી જેવી છે કે જેના કારણે એ પોતે બાળકો પેદા કરી શકતી નથી. બાળકો પેદા કરવાનું કામ સ્ત્રીનું છે, પણ એને શુક્રકોષ મળે તો થાય. પણ પેલા ભયમાં શુક્રકોષ જ ના આવતો હોય તો ક્યાંથી ફલન થાય, ક્યાંથી બાળકનું તંદુરસ્ત અંડકોષો કમ્પ્લીટ આવતા હોય, પણ શુક્રકોષ જ બરાબર ના થતો હોય તો પણ બાળક પેદા થઈ શકતું નથી. એટલે અહીંયા અફળદ્રુપતા જેનો હોય તો એના માટે પણ દવાખાના છે. એના માટે પણ આપણે કહીશું આ વેંધ્યતા, આ વેંધ માટેના ડૉક્ટરો પણ છે.
વૈધત્વનું નિવારણ કરવાવાળા ડૉક્ટરો છે. કહ્યું ક્લિનિકો ચાલે જ છે એના. જો આગળ એ થતું હોય છે, એનું નિદાન થાય અને બાળક નથી થતું તો શોધવામાં આવે કેમ નથી થતું, સ્ત્રીમાં ખામી છે પુરુષમાં ખામી છે, અને એનું નિદાન કરી અને એ જાતના ઉપચારો બતાવી અને અંડકોષો ઉત્પન્ન ના થતો અંડકોષો ઉત્પન્ન કરાવે, શુક્રકોષ ઉત્પન્ન ના શુક્રકોષ ઉત્પન્ન કરાવે, બેને ફલન કરાવે. જો કદાચ અંદર ફલન ના થતું હોય તો બહાર ફલન કરાવે અને બહાર ફલન કરાવીને પછી ગર્ભનું ધારણ કરાવે, પણ તમને સંતાન પ્રાપ્તિ કરાવી આપે. હા, તો આવા ક્લિનિક ચાલે છે. વૈધત્વ ક્લિનિક નિવારણ, વૈધત્વ નિવારણ ક્લિનિક. હા, તો એની અંદર તો આવું એક અફળદ્રુપતા વ્યંજતા વિશેની વાત આપણે કરવાની છે. તો એના માટેના શું ઉપચારો છે, શું છે, એ બધું આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું. કેટલીય પદ્ધતિઓ છે, બરાબર. કેટલીક કુદરતીય છે, કેટલીક કુદરતી અને કૃત્રિમ બે ભેગી થઈ અને અપનાવવામાંથી પદ્ધતિઓ કહીશું. આવી કેટલીય પદ્ધતિઓ છે એ આવતા લેક્ચરની અંદર જોઈશું. આટલા સુધી રાખીએ છીએ. તો આવજો. થેન્ક યુ.